ओम नमः सिद्धेभ्य। ओम नमः सिद्धेभ्य। ओम शुद्धात्मने नमः। नमो हरिहन्तारं। नमो सिद्धारं। नमो आयरीयाणं। नमो वज्रायाणं। नमो लोये सर्वसाहुणम्। सिद्धमसुद्धमपरणीयम् जिनेन्द्रवरनेमि चन्दमकलङ्कम् गुणरयणभूषहृदयम् जीवस्वपरुवरं वोच्छम्। બધા પ્લીઝ વિડીયો જેને ઓન ન કરી હોય કરી દે. મનુભાઈ તમે બરાબર દેખાવ છો વિડીયોમાં, બહુ સરસ. હવે આપણે ગુણસ્થાનનું પ્રકરણ જે છે એ ચાલુ કરીએ છીએ. તો અહીં આપણે પારિભાષિક શબ્દો જોઈ રહ્યા છે કે ગુણસ્થાન કોને કહેવાય. એના પહેલા આપણે અમુક જે શબ્દો જે છે જૈન ટર્મિનોલોજી છે એની પરિભાષા આપણે જોઈ રહ્યા છે, જેથી આપણને ગુણસ્થાન જ્યારે આપણે પ્રકરણ ચાલશે ત્યારે શબ્દોનો ખ્યાલ આવે કે કયા શબ્દોનો કયો અર્થ છે એ ખ્યાલ આવે. તો આપણે શરૂ કર્યું બેસિક થી કે કર્મ કોને કહેવાય છે. તો જોયું હતું કે જીવના મૂળ દ્વેષના પરિણામથી કર્મ વર્ગના કર્મ રૂપે પરિણમે છે, એમ જોયું હતું. પછી આપણે કર્મની 10 અવસ્થાઓ જોઈ હતી. કર્મની 10 અવસ્થાઓ છે. 10 અવસ્થાઓ પ્રશ્ન 7 ઉપર હતો. બંધ, સત્તા, ઉદય, ઉદીર્ણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, ઉપશાંત, નિધતિ અને નિકાચિત. આ પ્રકારે કર્મોની 10 અવસ્થાઓ જોઈતી. એ 10 અવસ્થાઓમાં આપણે બંધનું સ્વરૂપ પણ જોઈ લીધું હતું કે બંધ 4 પ્રકારના છે. એક સ્થિતિબંધ, પછી પેલા પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગ બંધ, એમ 4 પ્રકારના બંધ પણ જોયા હતા. પછી કર્મોમાં સત્તા પણ હોય છે. બીજી જે 10 કરણ જે છે એમાં બીજી અવસ્થાને સત્તા કહેવામાં આવે છે. તો સત્તા પણ જોઈતી કે કર્મ પરમાણુ જ્યારે આત્મ પ્રદેશો સાથે ચોંટાય છે, બંધાય છે, ત્યારે અમુક સ્થિતિ પ્રમાણ સુધી એ જીવ સાથે જીવના પ્રદેશો સાથે ચૂંટાયેલા રહે છે, બંધાયેલા રહે છે. એને સત્તા કહેવામાં આવે છે કે જીવની સત્તામાં છે. જેટલા સુધી એ કર્મ ઉદયને પ્રાપ્ત ન થાય, નિજરી ન જાય, ત્યાં સુધી એ કર્મ પરમાણુ જીવના પ્રદેશ સાથે ચૂંટાયેલા હોય છે. એને સત્તા કહેવામાં આવે છે. એ સત્વ જોયું. સત્તા કયો કાં તો સત્વ કયો. ત્રીજું હતું ઉદય. ઉદય કોને કહે છે? તો જીવની જ્યારે સ્થિતિ પૂરી, કર્મની જ્યારે સ્થિતિ પૂરી થઈ ગઈ છે તો એ ફળ દઈને નિજરી જાય છે, એને ઉદય કહેવામાં આવે છે. એટલે જ્યારે એની સ્થિતિ પૂરી થઈ જાય છે, એનો ઉદય આવે છે, ત્યારે એ કર્મ અકર્મરૂપ દશાને પ્રાપ્ત થઈ જાય છે અને જીવને ફળ આપીને એ નિજરી જાય છે. એને ઉદય કહેવામાં આવે છે. ચોથી આપણે ચાલુ તો કેવી હતી? ઉદીર્ણા. ચોથી જે પ્રક્રિયા જે છે, ચોથું જે કરણ છે એનું નામ ઉદીર્ણા છે. તમે ગુરુદેવના પ્રવચન સાંભળશો, મુખ્ય કરીને તો કર્તા કર્મ કાં તો સર્વ વિશુદ્ધ અધિકાર, તો એમાં તમને ગુરુદેવ એમ કહેશે કે જીવે તો કોઈ દી કર્મ ગ્રહણ પણ નથી કર્યા, કર્મને છોડ્યા પણ નથી, કર્મની સત્તા જીવના પ્રદેશોમાં છે જ નહીં, કર્મ કર્મમાં છે, જીવ જીવમાં છે, તો ઉદય પણ નથી. કર્મનો ઉદય કર્મમાં જે ફળ આપે છે, જીવના પરિણામનું ફળ પોતે જ ભોગવે છે. બંને તદ્દન ભિન્ન ભિન્ન દ્રવ્યો છે, એમ સમીસારના વ્યાખ્યા છે. પણ અહીં આ ગ્રંથ છે એ કર્ણામ યોગનું ગ્રંથ છે. કર્ણામ યોગમાં ગ્રંથમાં નિમિત્ત નિમિત્તિક સંબંધ દર્શાવવામાં આવે છે. તો ગુરુદેવ આ કર્ણામ યોગ ઉપર પ્રવચન કરત તો સમીસારની શૈલી ન અપનાવત. એમ ન કે બંને તદ્દન જુદા જ છે. તો ગુરુદેવ જ્યારે આ કર્ણામ યોગ ઉપર પ્રવચન કરત તો એમ જ નિમિત્તથી કર્મ જીવ બાંધે છે, કર્મની સત્તા છે, કર્મનો ઉદય પણ છે, ઉદીર્ણા પણ છે, સંક્રમણ પણ થાય છે, એવી પરિભાષા ગુરુદેવ પણ કરત. આપણા એટલા દુર્ભાગ્ય છે કે ગુરુદેવ શ્રી
મુખ્યતઃ કર્ણાનું યોગ ઉપર પ્રવચન નથી કર્યા. શરૂમાં ધવલાનો પહેલા ભાગ ઉપર પ્રવચન કર્યા હતા, પણ એનું રેકોર્ડિંગ પણ નથી અને લિખિત રૂપે પણ નોંધ પણ નથી. એટલે ત્યારે ગુરુદેવે શું કીધું હતું એ ખાસ કરીને છે નહીં. પણ છતાં પણ આપણે અનુમાન તો કરી શકીએ કે જેવું શાસ્ત્ર સામે હોય તે પ્રકારનું પ્રવચન હોય. નિમિત્ત વાળું શાસ્ત્ર હોય તો ત્યાં મુખ્યતા વ્યવહાર નયની ત્યાં મુખ્યતા થાય છે, નિશ્ચય નયની નથી થતી. સમયસર શાસ્ત્ર સામે હોય તો નિશ્ચય નયની મુખ્યતા થાય છે, વ્યવહાર ત્યાં ગૌણ થઈ જાય છે. પણ અહીં આ જે ગ્રંથ છે એ કર્ણામ યોગનો ગ્રંથ છે, એટલે નિમિત્તનું કથન છે. એટલે ગુરુદેવશ્રીએ ખરેખર તો પ્રથમાનુયોગના શાસ્ત્રો ઉપર પણ નથી કર્યા. પ્રથમાનુયોગ શાસ્ત્ર ઉપર પણ વાંચન નથી કર્યું. એટલે કદાચ એ પદ્મ પુરાણ ઉપર વાંચન કરત તો એમ ન કે રામ છે એ સીતા સાથે લગ્ન કર્યા જ નથી, રામનો આત્મા જુદો છે, સીતાનો આત્મા જુદો છે, એમ થોડું પ્રવચન કરત. કે લક્ષ્મણ છે એ રામ સાથે કઈ સંબંધ જ નથી, એમ ન કે. એટલે રામાયણ વાંચત તો એમ જ કહેવામાં આવે કે લક્ષ્મણ છે એ રામનો ભાઈ છે, તો એ વ્યવહાર જ કથન આવે. એવું કથન ન કરત કે રાવણે છે ખરેખર તો સીતાને અપહરણ કર્યું જ નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું અપહરણ ન કરે એવી રીતે વ્યાખ્યા કરત તો કોણ સાંભળવા બેસે પ્રથમાનુયોગ. એટલે જેવું શાસ્ત્ર હોય તેની જેવી મુખ્યતા શાસ્ત્રોમાં હોય તેવી જ મુખ્યતા વાણીમાં આવે છે. તો આ વ્યવહારના શાસ્ત્રો છે. તો આપણે ઉદીરણા સુધી પહોંચ્યા હતા. આપણે જોઈએ અહીંયા મેં બ્લુમાં દોર્યું છે ને, આ બ્લુમાં દોર્યું છે ને, દેખાય છે? શીતલ, હા બોલો. જરાક સાઈડમાં મારે પૂછવું હતું. આ ગુણસ્થાન વિવેચન લખ્યું છે કોણે? હું મારી નોટમાં લખવું છે ને મારે. હા, યશપાલજીએ લખ્યું છે. યશપાલજી ઘણા વખત સુધી સ્ટુડન્ટ્સને શીખવાડતા હતા. જયપુરમાં ટોડરમલ સ્મારક ટ્રસ્ટમાં ઘણા વર્ષો સુધી શીખવાડતા હતા અને મુખ્ય એનો વિષય જ આ ગુણસ્થાન જ હતો. એટલે એક ગુણસ્થાન શીખવાડવામાં પ્રખ્યાત હતા યશપાલજી. ઓકે. અન્નાજી પણ છે, એક કન્નડ પ્રાંતના છે, એટલે એનું નામ બીજું નામ અન્નાજી છે. આ મૂળ નામ યશપાલજી છે. હવે તો ઘણા સારા વ્રત થઈ ગયા છે ને એવું સાંભળ્યું હતું છેલ્લે કે હવે તો પોતે બીમારી છે ને પોતાના ગામમાં વહી ગયા છે, એવું પણ સાંભળ્યું હતું. એટલે હવે એ ટોડરમલ સ્મારક ટ્રસ્ટમાં શીખાતા નતા, પણ ઘણા મોટા સરસ વિદ્વાન છે જેને આ શાસ્ત્ર લખ્યું છે ધવલાના આધારે. ઓકે, થેન્ક યુ. તમારી પાસે બુક પણ છે અવેલેબલ. મંદિરમાં લઈ આવી છે. એમ નહીં, આ વોટ્સએપ ગ્રુપમાં નાખ્યું હતું મેં બુક. ઓ હા, તો હશે. હા, ઓકે. એટલે જો બધા નોટ્સ કરો બહુ સારી વાત છે, અને જે વિષય આવવાનો હોય પેલા વાંચી લ્યો, કાં તો જે વિષય સાંભળ્યો હોય પાછો વાંચશો તમે તો તમને વધારે યાદ આવશે. કારણ કે આ નવો જે ટોપિક્સ હોય એનું એવું જ છે કે 2-3 વાર વાંચશો, પહેલી વાર વાંચશો તો ઝાંખું ખ્યાલ આવશે, બીજી વાર વાંચશો તો વધારે સ્પષ્ટીકરણ થશે, ત્રીજી વાર વાંચશો, ચોથી વાર વાંચશો તો વિષય યાદ રહી જશે. એટલે કર્ણન યોગનું તો એવું છે, કારણ કે ફરીથી ચર્ચિત ન થતો હોય વિષય તો ભૂલી પણ જવાય એવો વિષય છે. એટલે બુક પણ છે, એટલે બધા 2-4 વાર વાંચજો જે વિષય જે ચાલુ ગયો છે એ. એટલે હવે સ્ટાર્ટિંગ કરે છે ઉદીરણા કોને કહે છે. પહેલા તો ઉદય જોઈ લઈએ. આ છે ને નંબરિંગ નીચેથી, આ નંબર 1, આ નંબર 2 લાઈન, નંબર 3 લાઈન, નંબર 4, 5, 6 લાઈન દેખાય છે કે નહીં? તો આ જે લાઈનો જે છે એ કર્મ પરમાણુ છે, જેને નિષેક રચના કહેવામાં આવે છે. એટલે આનો અર્થ શું છે કે આ પેલા સમયમાં કર્મ પરમાણુ, એટલે આ વર્તમાન કાળમાં આટલા કર્મ પરમાણુ ઉદયમાં આવે છે, આ બીજા સમયમાં આટલા કર્મ પરમાણુ ઉદયમાં આવશે, આ ત્રીજા સમયમાં ઉદયમાં આવશે, આ ચોથા સમયમાં ઉદયમાં આવશે, આ પાંચમા સમયમાં ઉદયમાં આવશે. એવી રીતે જે લાઈન લાગી છે કર્મ પરમાણુની, નિષેકની લાઈન લાગી છે કે કર્મ પરમાણુ આવી રીતે ઉદયમાં આવશે. તો આ જે નંબર 1 છે એ કર્મ પરમાણુ ઉદયમાં આવે છે, એને ઉદય કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? એને ઉદય કહેવામાં આવે છે. હવે માની લો ઉપરના અહીંયા કર્મ પરમાણુ પડ્યા છે, નંબર 8, નંબર 9 પરમાણુ છે,
એનું એટલે એ 9th સમયમાં ઉદયમાં આવવાનો હતો, પણ શું થયું, એનું સ્થાન છોડી અને એ છેક નીચે આવી જાય છે. માની લ્યો કે બીજા નિષેકમાં આવી જાય છે. એનું આવવાનું હતું તો 9th નંબર ઉપર એમનું સ્થાન હતું, પણ એમનું સ્થાન છોડી દીધું. જીવના વિશેષ પરિણામ કંઈક થયા તો 9મા સમયમાં ઉદયમાં આવવાનો હતો, પણ 9મા સમયમાં ઉદયમાં આવે નહીં આવે, કારણ કે એને ક્યુ જમ્પ કરી અને બીજા સમયમાં આવી ગયો, તો એને ઉદીરણા કહેવામાં આવે છે. એનો ઉદય તો 9મા સમયમાં હતો, પણ હવે જીવના વિશેષ એવા પરિણામ થયા એટલે એનો ઉદય બીજા સમયમાં આવવાનો છે. આ વાત સમજમાં આવી કે નહીં? બીજા સમયમાં આવવાનો છે. એટલે જે આજે આ દેખો જો આ 1, 2 અને 3 આ દેખો ને 1, 2 અને 3, તો અહીં બીજા સમયમાં એ આવવાનો છે. આ બીજા સમયમાં અહીંયા ઉદયમાં આવવાનો છે. એટલે એને અહીંથી અહીં જમ્પ કર્યું, અહીંથી અહીં નીચે જમ્પ કર્યું, તો એને ઉદીરણા કહેવામાં આવે છે. તો આજે આપણે માની લઈએ કે આ 3 જે સમય જે છે, પહેલો, બીજો, ત્રીજો, એને શાસ્ત્રીય ભાષામાં શું કહેશું આપણે, એ જલ્દી ઉદયમાં આવવાના છે, તો ત્યાં આવીને એ મળે છે. એને ખરાબ એને એક મિનિટ, એને ઉદયાવલી કહેવામાં આવે છે. શબ્દ છે ઉદયાવલી. ઉદયાવલી એટલે શું કે વર્તમાન સમયથી અસંખ્યાત સમય એટલે કે કેટલા સમય, વન આવલી પ્રમાણ સમય, જેટલા સમયમાં જે વર્તમાન કાળથી આવે છે એને ઉદયાવલી કહેવામાં આવે છે. ઉદયાવલી એટલે વર્તમાન સમય જે છે એના ઉપર જેટલા સમયો છે, અમુક છે એટલે નાનો કાળ છે, એને ઉદયાવલી કહેવામાં આવે છે. ઉદયાવલીનો તમને અંદાજો જોયો હોય તો એક સેકન્ડમાં સંખ્યાત કોડા-કોડી આવલી હોય છે. એક સેકન્ડમાં સંખ્યાત કોડા-કોડી આવલી હોય છે. એટલે તમે કલ્પના કરી શકો કે કેટલું નાનો અંશ છે. 1 આવલી જે છે એ કેટલો નાનો સમય છે. કારણ કે આ જે નિષેક રચના છે એ તો બહુ મોટો છે, સાગરોમાં છે. વર્ષો, લાખો, કરોડો વર્ષો, સાગરો, અસંખ્યાત વર્ષોમાં છે આ જે પૂરેપૂરો નિષેક. વર્તમાન જે ફર્સ્ટ નિષેક છે ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ, ત્યાંથી આગળ જઈએ તો વન આવલી પ્રમાણ કાળ જે નિષેક ઉદયમાં આવવાના છે એને ઉદય આવલી કહેવામાં આવે છે. આ વાત સમજમાં આવી કે નહીં? ઉદય આવલી કોને કહે? પેલા તો આવલી કાળ છે એ કેટલો છે? બહુ નાનો છે. કેટલો નાનો છે? તો એક સેકન્ડમાં પણ સંખ્યાત કોડા-કોડી આવલી છે. એક સેકન્ડમાં તમે આમ બ્લિંક કરશો તો એક પલ્સ ચાલશે, તો એ પલ્સમાં કેટલી આવલી છે? તો સંખ્યાત કોડા-કોડી, કરોડ મલ્ટીપ્લાય બાય કરોડ, એટલી આવલીઓ છે. બ્લિંકમાં એટલી આવલીઓ છે. તો આવલી કેટલી નાની છે? તો વર્તમાન સમયથી એટલે ફર્સ્ટ સમયથી આવલી પ્રમાણ કાળ સુધી એને ઉદયાવલી કહેવામાં આવે છે. તો ઉપરના પરમાણુ છે જે આપણે માની છે અહીં દ્રષ્ટાંતમાં કે ઉદય આવલીનો કાળ છે 1, 2 અને 3 સમય, 3 સમયને આપણે ઉદયાવલી કહેવામાં આવે છે. તો ઉપરનો નિષેક છે નંબર 9, એનું સ્થાન છોડી અને ઉદયાવલીમાં આવે છે, એને ઉદીરણા કહેવામાં આવે છે. આ વાત સમજમાં આવી કે નહીં? કોઈને પ્રશ્ન પૂછ્યું તો કારણ કે ઇમ્પોર્ટન્ટ છે ઉદીરણા કોને કેવી, ઘર ઠેકાણે આવશે ઉદીરણા. શીતલ, આવલી સમજવી જોઈએ. પછી આવલીની બહાર જે નિષેક છે, પરમાણુ છે, એનું સ્થાન છોડી અને ઉદય આવલીને પ્રાપ્ત થાય છે, એને ઉદીરણા કહેવામાં આવે છે. હા બોલો ચંદ્રકાંતભાઈ. શીતલ, આપણે આ ચાર્ટમાં જે બંધ જ્યાં પડ્યો છે ને એ ક્યાં આગળ આપણે લેશું આ ડાયાગ્રામમાં? બંધની વાત જુદી છે. બંધ તો પડી જ ગયો છે. આટલા કર્મ પરમાણુ હવે જે પહેલા બંધાયેલા હતા ને એની લાઈન ખડી છે.
આ વર્તમાન સમયનો ઉદય છે. બંધ તો પેલા પડી ગયો છે. ઓકે, બંધ તો 70 કુડાકુડી સાગર પેલા પણ પડી ગયો હોય. તો આ જે નંબર 1 છે તો ઉદય પ્રમાણે ઇઝ ધેટ ધ ફર્સ્ટ ટાઈમ ઉદયમાં આવે છે કે યુ આર જસ્ટ વર્તમાન કાળ. વર્તમાન કાળમાં જેટલા કર્મ પરમાણુ ઉદય આવે છે એને આપણે નંબર 1 અહીંયાથી સમજ્યા. પ્રેઝન્ટ ટાઈમ. હા, નંબર 2 છે એટલા કર્મ પરમાણુ બીજા સમયમાં આવવાના છે ઉદયમાં. નંબર 3 છે એ ત્રીજા સમયમાં ઉદયમાં આવવાના છે. ને આપણે જોયું ને કે નંબર 9 હતા. નંબર 9 તો દ્રષ્ટાંત છે. ઉપર બહુ ઉપર પણ હોઈ શકે. એમ માની લ્યો કે 1000 વર્ષ ઉપર પણ હોય. 1000 વર્ષ ઉપર, નોટ સેકન્ડ, નોટ સમય, પણ 1000 વર્ષ ઉપર પણ હોય. એની સ્થાન છોડી અને નીચે ઉદય આવલીમાં આવી જાય એને ઉદીર્ણા કહેવામાં આવે છે. શીતલ, હા, કેમ એવી રીતના ક્યુ જમ્પ કરે? ખાલી આ નેચરલ પ્રોસેસ છે. તમે ગમે ત્યારે કર્મ બાંધશો ને તો અમુક પરમાણુ એમના સ્થાન છોડી અને બધા કર્મો નીચે આવે જ છે. આ સહજ ઓટોમેટિક ક્રિયા છે. ને ઘણી વાર તો જીવના વિશેષ પરિણામ થાય એટલે પણ થાય. કારણ કે નિદ્રાનો આ જ અર્થ છે કે નિદ્રા એટલે શું કે પેલા માની લ્યો કે હર સમયમાં 100 પરમાણુ ઉદયમાં આવતા હતા. પણ તમે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રાપ્ત કર્યું તો હવે તમારા કર્મો નિજરા એટલે ખરવા માંડ્યા. તો શું થશે કે ઘણા બધા પરમાણુઓ નીચે આવી જશે. એટલે રોજ પેલા તો 100 પરમાણુ ખરતા હતા, પછી 1000 ખરશે, તો તમારી વિશુદ્ધિ વૈધી તો 10,000 ખરશે. એવી રીતે એટલે આ કેમ પ્રોસેસ થાય છે? તો નેચરલ પણ થાય છે અને જીવના વિશિષ્ટ પરિણામ વિતરાગતા એનાથી પણ થાય છે. એનો બે તરીકે જવાબ છે. કાં તો વિતરાગતાથી પણ આ પ્રોસેસ થાય છે, કાં તો નેચરલ પ્રોસેસ પણ થાય છે. અભવ્યને પણ આ રીતે થાય છે. એમ તો એને ઉદીર્ણા કહેવામાં આવે છે. ઉદીર્ણા અને આપણે જોશું અપકર્ષણમાં શું થાય છે એ નેક્સ્ટ પ્રોસેસ છે. આપણે જોયું હતું ને 10 પ્રોસેસ: બંધ, સત્તા, ઉદય, ઉદીર્ણા, ઉત્કર્ષણ, અપકર્ષણ. અપકર્ષણમાં શું થાય છે કે આ 9મા નિશ્ચેક છોડી અને ઉદયાવલીના બહારમાં જશે. ઉદયાવલીના બહારમાં જશે. માની લ્યો નંબર 9 ટુ નંબર 6. એટલે નંબર 6 છે એ ઉદય આવલીને બહાર છે, તો એને અપકર્ષણ કહેવામાં આવશે. તો આ ઇમ્પોર્ટન્ટ ડિસ્ટિંક્શન છે. સ્થિતિનું અપકર્ષણ કોને કહેવું અને ઉદીર્ણા કોને કહેવું? જ્યારે અપકર્ષણની વાત કરશું ત્યારે વધારે ખુલાસો કરશું, પણ હમણાં આટલું સમજી લ્યો કે ઉપરના કર્મ પરમાણુ, માની લો આ નંબર 1000 વર્ષનો અહીંયા ઉપરનો છે, એને સ્થિતિ છોડી અને નંબર 9માં આવ્યો. નંબર 9માં આવ્યો તો એને શું કહેશું આપણે? ઉદીર્ણા કહેશું કે અપકર્ષણ કહેશું? એને શું કહેશું આપણે? શીતલ, આપણે આ લિસ્ટ પ્રમાણે તો ઉત્કર્ષણ પહેલા આવે છે અપકર્ષણ કરતા. હા, બરાબર. એમ નહીં, પણ બંનેમાં ફેર છે ને. ઉદય આપણે જે વર્તમાન જોઈ રહ્યા છે, ઉદીર્ણા જોઈ રહ્યા છે. આપણે ઉદીર્ણા જોઈ રહ્યા છે ને. હા, એના પછી ઉત્કર્ષણ આવે છે. ઉત્કર્ષણમાં સ્થિતિ ઘટે છે, વધે છે. સોરી, એટલે ઈ નથી લેતા. એમાં સ્થિતિ વધે છે. આપણે સ્થિતિ ઘટવાની વાત છે. તો ઉદીર્ણા પણ સ્થિતિ ઘટે છે, ઉદીર્ણામાં પણ સ્થિતિ ઘટે છે અને અપકર્ષણમાં પણ સ્થિતિ ઘટે છે. આ વાત સમજમાં આવી? કારણ કે ઉત્કર્ષણમાં સ્થિતિ વધશે. જો વધશે એટલે કેવી રીતે? તો અહીં નંબર 8 છે, તો 8 જમ્પ કરીને નંબર 12 માં આવી જશે. એને આપણે ઉત્કર્ષણ કહેશું. એને ઉત્કર્ષણ. સ્થિતિ વૈધી એને ઉત્કર્ષણ કહેવામાં આવી છે. એ કર્મ પરમાણુ ક્યારે ઉદયમાં આવવાના હતા? તો નંબર 8 સમય ઉપર ઉદયમાં આવવાના હતા. પણ એની સ્થિતિ વધી ગઈ તો હવે એ ક્યારે ઉદયમાં આવશે? તો નંબર 10 સમયમાં એ ઉદયમાં આવશે. એને ઉત્કર્ષણ કહેવામાં આવે, એને સ્થિતિ ઉત્કર્ષણ કહેવામાં આવે છે. આ વાત સમજમાં આવી કે નહીં?
તો ઈ શું ઉદયાવલીની બહાર બી જઈ શકે? સો ઉદયાવલીની અંદર હોય ઈ બી ઉત્કર્ષણ થઈને અમ, અ, ના, વયું જઈ શકે? તેનું ઉત્કર્ષણ કોઈ દી ન થાય. જેટલે કર્મ પરમાણુ ઉદયાવલીમાં આવે છે તે 111 નિષેક તો ખરશે જ. એ તેમાં વધઘટ નહીં થાય, તે બાહ્યમાં નહીં જાય, એવો સો નિયમ. ઓકે, સો જેટલે ઉત્કર્ષણમાં ઉદયાવલીની બહાર હશે ઈ જ ઉપરની સ્થિતિમાં જશે. હા, બરાબર છે. ઉત્કર્ષણમાં જે ઉદયાવલીની બહાર છે, બહુ સરસ, ઉદયાવલીની બહાર છે એ જ કર્મ પરમાણુ ઉપરની સ્થિતિને પ્રાપ્ત થશે, એને ઉત્કર્ષણ કહેવામાં આવે છે. અને જે સ્થિતિ, જમ્પિંગ અપ લેવલ્સ. હા બરાબર છે, તો એમની પર જમ્પિંગ અપ લેવલ્સમાં પણ ડિફરન્ટ ટર્મિનોલોજી છે. ઉદીર્ણા અને અપકર્ષણમાં બંને જમ્પ લેવલ ડાઉન કરે છે. એ માની લ્યો કે ઓલે 10 સ્ટેપની સીડી છે, 10 સ્ટેપની સીડી છે, બરાબર? અને તમને ઉતરવું હોય તો લાસ્ટ સ્ટેપ્સ છે નીચેના, તો એ ફર્સ્ટ સ્ટેપ અને સેકન્ડ સ્ટેપ એ છે ઉદયાવલી છે. એ તમારી ઉદયાવલી છે. તમે ઉદયાવલીમાં પહોંચ્યા એટલે તમે સેફલી ઓન ધ ગ્રાઉન્ડ છો, એમ સમજી લ્યો. તો માની લો કે તમે સ્ટેપ નંબર 7 ઉપર છો, 7 ઉપર, અને તમે જમ્પ માર્યો અને તમે નીચે આવ્યા, સ્ટેપ નંબર 2 પર આવ્યા, તો એને ઉદીર્ણા કહેવામાં આવે છે. આ વાત સમજમાં આવી? ઉદીર્ણા એને કહેવામાં આવે છે કે ઉદયાવલીને જે પ્રાપ્ત થાય એને ઉદીર્ણા કહેવામાં આવે છે. એટલે પણ ત્યાં કર્મનો ભોગવટો ઓછો હોય કે અપકરણ એટલે ઓછો હોય? એની વાત પછી કરશું. એ તો અનુભાગ થયો. આપણે સ્થિતિની વાત કરીએ છીએ, ટાઈમ ડ્યુરેશન ની વાત કરીએ છીએ. અનુભાગ પછી જોશું આપણે. ઓકે, 1 by 1 ફોલો કરશું આપણે. ઓકે. એટલે ડ્યુરેશન જોઈએ છીએ તો ડ્યુરેશન એકદમ ઓછો થઈ ગયો, એને ઉદીર્ણા કહેવામાં આવે છે. ડ્યુરેશન એકદમ ઓછો થઈ ગયો, એને ઉદીર્ણા કહેવામાં. હે? Sorry, Sheetal, what do you mean by Barma? Barma karma છે. What do you mean by Barma? એટલે જેટલા કર્મ પરમાણુ ઉદયાવલીને પ્રાપ્ત છે, જેટલા કર્મ પરમાણુ ઉદયાવલીમાં છે, તે ઉદયાવલીથી બહાર નહીં જઈ શકે, ઉપર નહીં ચડી શકે. Right. એ તો 1 પછી 1 ઉદયમાં આવવાના જ છે. એક સમય, બીજો સમય, ત્રીજો સમય, ચોથો સમય, એ ઉપર જમ્પ નહીં કરી શકે. Okay. એમ કહે છે. Thanks. હા, બોલો જનકાભાઈ રઈસ. આપણે ઉદયાવલી જરાક પાછી રિપીટ કરને પ્લીઝ. હા, ઉદયાવલી એટલે શું કે વર્તમાન સમય છે એને ઉદય કે, બરાબર? આ બરાબર. present સમય છે એ એટલા કર્મ પરમાણુ ઉદયમાં આવે છે, બરાબર? યા તો પ્રેઝન્ટ સમયથી 1 આવલી સુધી, એટલે નંબર 3 અહીંયા છે ને, આવલી Okay. 3 મહિના છે સમય, હા બરાબર? તો Yeah. 1, 2 અને 3 એ આવલી છે. તો આ ઉદયમાં આ બધા આવવાના જ છે 1, 1, 1 પછી. એને Okay. ઉદયાવલી કહેવામાં આવે છે. ઉદયાવલી. Oh, એને ઉદયાવલી કહેવામાં આવે છે. તો ઉપરથી કર્મ પરમાણુ જમ્પ કરી નીચે આવે છે અને ઉદયાવલીમાં ભળે છે, એટલે ઉદયમાં તો આવવાના જ છે, એને ઉદીર્ણા કહેવામાં આવે છે. તે માની લો ઉપરથી જમ્પ કર્યા પણ ઉદયાવલીમાં તો ન આવ્યા, પણ ઉદયાવલીથી ઉપરના નિષેકોમાં ગયા. માની લ્યો નંબર 12 માંથી નંબર 7 માં આવ્યા, તો Okay. એને આપણે શું કહેશું? અપકર્ષણ કહેશું. અપકર્ષણ. કારણ કે અપકર્ષણમાં પણ સ્થિતિ ઘટે છે અને ઉદીર્ણામાં પણ સ્થિતિ ઘટે છે. તો બંનેમાં ફેર શું છે એ તમને ખ્યાલ આવવો જોઈએ. હા, બરોબર. તો તમને આ ખ્યાલ નહીં આવે પ્રોસેસીસ. okay. Okay. So, just to repeat, ઉત્કર્ષણ ને અપકર્ષણ એ ઉદયાવલીની બારે છે, બરાબર ને? હા, ઉદયાવલીની બારે છે. Fine. ઉદયાવલીની બારે છે. એટલે આમાં એમ ને કે 3 સમય છે એ ઉદયાવલી છે. તો અહીંથી નંબર 4 થી ઉપર ગમે ત્યાં જાય એને આપણે ઉત્કર્ષણ કહેશું. ને ઉપરથી નીચે આવશે પણ 3 સુધી નહીં આવે એને શું કહેશું આપણે? એને આપણે અપકર્ષણ કહેશું. અને ઉપરથી જમ્પ મારીને ઉદય આવલીમાં આવશે એને શું કહેશું? એને ઉદીર્ણા કહેશું. Fine. આટલી વાત છે કે નહીં? હા, Yeah, easy yeah. છે. બહુ easy છે.
શીતલ, હા, બોલો. હા, હું તને ખાલી એક્ઝામ્પલ આપું. આપણે એવોકાડો રાઈપ હોય, હા they are ready to eat, હા which is આપણી આ ઉદયના હમ આવલી. હા અને જે એવોકાડો પાયકા છે હા ઓલમોસ્ટ, હા અને ઓલમોસ્ટ રેડી છે, હા એને નીચે નાખ્યા આપણે નિયર ધ રેડી ટુ ઈટ. So that is ઉત્કર્ષણ. અને પછી ઉત્કર્ષણ, not ઉત્કર્ષણ તો સ્થિતિ વૈધી. વધી, હા. That's વૈધી right. વૈધી હા. આપણે ઘટાડી છે ને સ્થિતિને. yeah, sorry, that's up. હા, that's upકર્ષણ. upકર્ષણ. So because it's almost ready to ripe. હા, બરાબર છે. એટલે માની લો કે એકદમ કાચો છે એવોકાડો, એકદમ કાચો છે, બરાબર? યા તમે પકાવ્યો યા હા. પકાવ્યો એટલો જ ન પાક્યો કે ખાવા જેવો છે, હમ. તો એને શું કહે છે? એને અપકર્ષણ કહેશું. તમે એટલો બધો પકાવી નાખ્યો Almost ready. ખાવા જેવો થઈ ગયો, એને ઉદીર્ણા કહેશું. તમને વાત સમજમાં આવે છે કે નહીં? હા તો બોલો. હા, હા, હા. હા હાજી. હાજી આવે છે. હા. તો એને ઉદીર્ણા કહેવામાં આવે છે. તમે જો વાંચીએ, હવે આ ભૂસી નાખો કે ના ભૂસી નાખો? મને ખાલી એક સવાલ છે કે આ ઉદીરણાનો ટાઈમ કેટલો હોય? આ ઉદીરણા બહુ એનો ખુલાસો કરું. ઉદીર્ણા ઉદીર્ણા એટલે જે ઉદયાવલીને પ્રાપ્ત થાય એને ઉદીર્ણા કહેવામાં આવે છે. તો અરે સોરી ઉદયાવલી. ઉદયાવલીનો કેટલા સમય સુધીનો ઉદયાવલી કહેવાય? અસંખ્યાત સમયનો એક આવલી છે. એટલે વર્તમાન કાળથી તમે અસંખ્યાત સમય સુધી ઉપર જાશો ત્યાં એક આવલી થશે. અસંખ્યાતના પણ અસંખ્યાત પ્રકાર છે. તો કેટલા અસંખ્યાત? તો શાસ્ત્રમાં સ્પેસિફિક અસંખ્યાત આવે છે, જેને જગન્ય યુક્તા સંખ્યાત કહેવામાં આવે છે. તો તમને આ ખરેખર જાણવું હોય તો જૈન અલૌકિક ગણિત પણ જાણવું જોશે, તો ખ્યાલ આવશે કે જગન્ય યુક્તા સંખ્યાત એટલે શું. પણ હમણાં તો એટલું જ જાણો કે અસંખ્યાત સમય. ખ્યાલ આવ્યો? હા, ઓકે હા, થેન્ક યુ. તો આ ભૂસી નાખું ને? Can you just again do the difference between up and ut? Fine. Okay. Once more. આ કાઢી રાખજો. Once more. જે તમારી સામે જ કરું જો. જો ફરીથી. Oops. Sorry. Thank you. Just want to. એ માની લ્યો આજે લાઈન્સ છે. Oops. Sorry. નંબર 1, નંબર 2, નંબર 3, બરાબર? આ આપણી ઉદયાવલી છે, બરાબર? આ વર્તમાન સમય છે, આ સેકન્ડ સમય, આ 3 સમય. ખરેખર તો અસંખ્યાત હોય, પણ આપણે 3 સમયને આવલી માનીએ છીએ. એટલે ઉદયાવલી 3 સમયની થઈ. પણ ઉપર પણ નિષેકો ઘણા બધા પડ્યા છે. 70 કોડા સુધી નિષેકો પડ્યા છે. તો ઉપરના નિષેકો ગમે ત્યાંથી આવી અને ક્યાં કરશે? તો માની લો કે સેકન્ડ સમયમાં થયેલો, એટલે ઉદયાવલીને પ્રાપ્ત થયો. ઉદયાવલીમાં આવ્યો તો એને ઉદીર્ણા કહેવામાં આવે છે. અને ઉપરના ગમે ત્યાંના નિષેકો, માનો કે 2000 વર્ષ પહેલા એ ઉપરથી ખઈરો, ઉપરથી છૂટ્યો અને નંબર 9 સમયમાં આવ્યો, ક્યાં તો 1000 સમયનો હતો, 1000 વર્ષનો હતો, એ જમ કરી અને 900 વર્ષ સુધી નીચે આવ્યો, તો તેને શું કહેશું? તેને અપકર્ષણ કહેશું. અપકર્ષણ કહેશું. કારણ કે 900 વર્ષ જે છે એ ઉદયાવલીને બહાર છે, તો એને અપકર્ષણ સ્થિતિનું અપકર્ષણ કહેશું. અને ઉદયાવલીને પ્રાપ્ત થશે. ઉપસ્થિતિની લાંબો સમયમાં ઉપર તો છોડી દીધું અને ઉદયાવલીને પ્રાપ્ત થયું, તો એને શું કહેશું આપણે? એને આપણે ઉદીર્ણા કહેશું.
શીતલ પંચલબ્ધિ પેજ 126 ઉપર છે. શું છે? પેજ 126 પંચલબ્ધિ ઉપર આખો ચાર્ટ છે. If anyone wants to read it, they can download the book. ઓકે ફાઇન. એટલે So upkarshon આમ is તો પેલું છે આપણે કઈ અઘરું નથી અને ખાલી ટર્મિનોલોજી અન્ડરસ્ટેન્ડ કરવાનું છે કે શું છે એમ. ઉદય જે આપણે ઉદીર્ણા કોને કહીએ અને ઉદય અને જે ઉત્કર્ષણ અપકર્ષણ કોને કહીએ એ સમજવા જેવું છે એમ. પેલું છે આપણે ક્યાં હતા? પેજ નંબર 32 પર હતા. 23 ઉપર. જો આ છે ને પ્રશ્ન ઉદીર્ણ. હવે જો હવે હું વાંચીશ ને તો તમને સમજમાં આવશે. હવે સમજમાં આવશે. ઉદીર્ણા કોને કહે છે? જીવના પરિણામોના નિમિત્તથી. એટલે જો નિમિત્ત બતાવ્યું કે ઉદીર્ણા કેમ થાય છે, તો સહજ પ્રોસેસ પણ છે અને જીવના પરિણામોથી પણ થાય છે. જીવના પરિણામોના નિમિત્તથી કર્મની સ્થિતિ પૂરી થયા પહેલા જ, એટલે કર્મની સ્થિતિ તો બહુ મોટી હતી, એના પહેલા જ કર્મનું ઉદયમાં આવી ફળ આપવું, એટલે નીચે આવવા, એટલે જે ઉદયાવલી છે એમાં આવવું, તેને ઉદીર્ણા કહે છે. બરાબર? આગળ જીવના પરિણામોના નિમિત્તથી કર્મના ઉદયાવલીની બહારના નિષેકોનું ઉદયાવલીના નિષેકોમાં ભળી જવું ઉદીર્ણા છે. ખરેખર તો આ ડેફિનેશન જે છે ને એ પરફેક્ટ ડેફિનેશન છે. જો પાછું વાંચું. જીવના પરિણામોના નિમિત્તથી કર્મના ઉદયાવલીની બહારના નિષેકોનું, એટલે આપણે 3 મહિનું હતું એના ઉપરના નિષેકો, માની નંબર 9 છે, ઉદયાવલીના નિષેકોમાં ભળી જવું, એટલે ત્યાંથી જમ્પ કરી નંબર 9 ને છોડી અને નંબર 3 માં આવી જવું, તેને ઉદીર્ણા કહે છે. બરાબર ને? જે કર્મ, હવે જો થર્ડ ડેફિનેશન, જે કર્મનો ઉદયકાળ નથી આવ્યો તે કર્મનું ઉદયકાળમાં આવવું, તેને ઉદીર્ણા કહે છે. શું છે? જે કર્મનો ઉદયકાળ નથી આવ્યો, કારણ કે આની સ્થિતિ તો બહુ મોટી હતી, પણ તે કર્મનું ઉદયકાળમાં આવવું, એટલે નીચે જમ્પ કરવું અને વેલા ઉદયમાં આવવું, તેને ઉદીર્ણા કહેવામાં આવે છે. બરાબર? ફોર્થ ડેફિનેશન, અકાળ પાકને ઉદીર્ણા કહે છે. જેમ કે દ્રષ્ટાંત શાસ્ત્રમાં આવે છે કે કેરી કાચી હોય તો હવે શું કરે છે, તો હીટથી કેરીને પકાવે છે તો જલ્દી વધારે પાકી જાય છે, તો એને ઉદીર્ણા કહેવામાં આવે છે. હવે કેરી તો એવી જ આવે છે, એટલે તો ટેસ્ટ બગડી ગયો છે કેરીનો. આગળ પછી આવ્યું ઉત્કર્ષણ. હવે ઉત્કર્ષણ કોને કહે છે? ઉત્કર્ષણ કોને કહે છે? બોલો. ઉત્કર્ષણ કોને કહે છે? ઉપર ઉદયાવલી બાર ઉપર જાઓ. ઉપર જાય છે. સ્થિતિ વધે છે. સ્થિતિ વધે છે. શું વધે છે? સ્થિતિ. સ્થિતિ વધે. હા, એ તમારું હાફ ડેફિનેશન છે. હાફ ડેફિનેશન છે, ડેફિનેશન નથી. કારણ કે સ્થિતિ પણ વધે છે અને અનુભાગ પણ વધે છે. એને ઉત્કર્ષણ કહેવામાં આવે છે. આપણે વાંચીએ. જો ઉત્કર્ષણ કોને કહેવાય છે? તો જીવના પરિણામોનું નિમિત્ત પામી કર્મની સ્થિતિ અનુભાગનું વધવું, તેને ઉત્કર્ષણ કહે છે. આપણે સ્થિતિમાં તો જોઈ લીધું ને, સ્થિતિમાં જોઈ લીધું, અહીંયા લાઈન્સ હતી બધે ચારે બાજુ લાઈન્સ હતી. બરાબર? લાઈન્સ હતી તો અહીંથી કર્મ પરમાણુ જે ઉદયાવલીની બહાર છે, અહીંથી વધારે ઉપર વહી ગયા કર્મ પરમાણુ, ઉપર વહી ગયા તો એની સ્થિતિ વધી ગઈ. માની લો કે અહીં આ 100 વર્ષની છે સ્થિતિ, અહીં 200 વર્ષની સ્થિતિ છે, તો એ કર્મ પરમાણુ 100 વર્ષમાં ઉદયમાં આવવાના હતા. હવે એની સ્થિતિ વધી ગઈ તો એ 200 વર્ષ પછી ઉદયમાં આવશે, તો તેને શું કહે છે?
સ્થિતિ અપકર્ષણ, સ્થિતિ ઉત્કર્ષણ કહેવામાં આવે છે. શું કહેશું? સ્થિતિ ઉત્કર્ષણ. અનુભાગ ઉત્કર્ષણ નહીં, સ્થિતિ ઉત્કર્ષણ. એટલે ઉત્કર્ષણના બે પેટા ભેદ છે, ટુ સબડિવિઝન છે. એક તો સ્થિતિ ઉત્કર્ષણ, એક અનુભાગ ઉત્કર્ષણ. તો આપણે સ્થિતિ ઉત્કર્ષણ જોઈ. સ્થિતિ વૈધી, જે કર્મ પરમાણુ 100 વર્ષ પછી ઉદયમાં આવવાના હતા એ હવે 200 વર્ષ પછી ઉદયમાં આવશે, એને આપણે સ્થિતિ ઉત્કર્ષણ કહેશું. એટલે એ કર્મ પરમાણુ 200 વર્ષ પછી ઉદયમાં આવશે, એને સ્થિતિ ઉત્કર્ષણ કહેવામાં આવે છે. બરાબર? તો આ એરેસ કરીને હવે અનુભાગ ઉત્કર્ષણ શું છે એ તમને બતાડું. અનુભાગ ઉત્કર્ષણ કેવી રીતે જોશું આપણે? જો મને હવે અનુભાગ ગોળ છે, પછી એના ઉપર બીજો ગોળ છે, પછી ત્રીજો આ અનુભાગ બતાવે છે. આ જે છે એ અનુભાગ બતાવે છે. એમાં આટલા બધા ગોળ છે, એક ઉપર એક ઉપર એક ઉપર એક ઉપર ઉપર. આ દેખાય છે ગોળ? એટલે શું છે કે નીચે જે છે, આ નીચે ફર્સ્ટ છે ને ગોળ, એ અનુભાગ સૌથી ઓછો અનુભાગ છે, સૌથી ઓછો છે. આનો અનુભાગ જરાક વધારે છે, આનો અનુભાગ જરાક વધારે છે, આનો અનુભાગ જરાક વધારે છે. એટલે ફળ પ્રદાન શક્તિ, આનું ફળ બહુ ઓછું છે, આનું ફળ એનાથી જરાક વધારે છે, આના જરાક વધારે છે. એવી રીતે છેક ઉપર સુધી જાઓ તમે, છેક ઉપર સુધી, સૌથી તીવ્ર સુધી. તો આ શું બતાવે છે? આ રેપ્રેઝન્ટેશન છે, તેનું રેપ્રેઝન્ટેશન છે તો અનુભાગનું કેટલું ફળ દે છે, કેટલી ઇન્ટેન્સિટીથી ફળ દે છે. એ માની લો કે આ ફર્સ્ટ નંબર જે છે એની ઇન્ટેન્સિટી 11 ડિગ્રી છે, પછી આની 12 ડિગ્રી છે, પછી 13 ડિગ્રી છે, 14 ડિગ્રી છે. ઇન્ટેન્સિટી એટલે ફળ પ્રદાન શક્તિ વધતી જાય છે, એને શું કહેવામાં આવે છે? એને અનુભાગ, અનુભાગ બંધમાં, તો એને અનુભાગ કહેવામાં આવે છે. આ વાત સમજમાં આવી કે નહીં? હા તો બોલો. તો શું થાય છે? એ માની લ્યો કે આ નંબર 13 ઇન્ટેન્સિટી અહીંયા છે, બરાબર? એ ઇન્ટેન્સિટી જમ્પ કરી અને એની ઇન્ટેન્સિટી વધી જાય છે, તો ઇન્ટેન્સિટી 20 થઈ જાય છે. એની ઇન્ટેન્સિટી વધી ગઈ એટલે એ કર્મ પરમાણુ હવે ઇન્ટેન્સ, પેલા તો નંબર 13 હતા, હવે નંબર 20 ઇન્ટેન્સિટી થઈ ગયા. એટલે એનું જ્યારે ફળ આવશે ત્યારે વધારે ઇન્ટેન્સિટીથી ફળ આવશે, તો એને શું કહેવામાં આવે છે? ઇન્ટેન્સિટી વધી, એને તમે શું કહેશો? અનુભાગ ઉત્કર્ષણ. હા, બહુ સરસ. અનુભાગ ઉત્કર્ષણ કહેવામાં આવે છે. હા, એટલે ઇન્ટેન્સિટી વધી, that does not mean necessarily કે સ્થિતિ વધી. આ જે representation છે એ અનુભાગનું representation છે. અને આપણે પેલા જે નિષેક રચના જોઈ હતી એ ડ્યુરેશન નું representation છે. જેમ કે તમે એમ માનો કે કોઈક 10 છોકરા હોય, તમે એને કયો હવે તમે લાઈનમાં ઉભા રહ્યો. કેવી રીતે લાઈનમાં? પેલા તો તમે હાઈટ વાઇઝ લાઈનમાં ઉભો, તો એ જુદી રીતે ઉભા થશે. પછી એમ તમે કે હવે હાઈટ વાઇઝ નહીં, હવે કોણ સૌથી મોટું છે, કોણ સૌથી નાનું છે, તો નાના પેલા ઉભા રહીએ અને સૌથી મોટા હોય એ પછી ઉભા રહીએ, તો એ બીજી લાઈન થશે. ને કયા છોકરાને કેટલા માર્ક્સ મળ્યા, સૌથી લીસ્ટ માર્ક્સ મળ્યા હોય એ પેલો ઉભા રહીએ, સૌથી હાઈએસ્ટ માર્ક્સ વાળો હોય એ લાસ્ટ ઉભો રહીએ. તો એવું પણ રેપ્રેઝન્ટેશન થાય. તો ડ્યુરેશન નું રેપ્રેઝન્ટેશન આપણે નિષેકમાં કહ્યું હતું ને, રીતે લાઇન્સ. તો આ લાઇન શું બતાડે છે? ડ્યુરેશન બતાડે છે. બરાબર? હા બોલો ચંદ્રકાંતભાઈ. આપણે ઉત્કર્ષણમાં બે રીતના લેવું પડશે, ઇન ધ સેન્સ કે એક અનુભાગ ઉત્કર્ષણ છે ને એક સ્થિતિ ઉત્કર્ષણ. હા, એમ જ એક સ્થિતિ ઉત્કર્ષણ છે, એક અનુભાગ ઉત્કર્ષણ છે. ઓકે ફાઇન. પણ આપણે જો આ લાઇન્સ, આ હોરિઝોન્ટલ લાઇન્સ દોરી હતી, એનું શું રેપ્રેઝન્ટેશન છે?
નિષેક હા સ્થિતિ છે એટલે આ સ્થિતિનું representation છે તો સ્થિતિ ઉપર જાય એને સ્થિતિ શું કરશું ઉત્કર્ષણ કહેશું Yeah. તો અહીં સ્થિતિમાં ઘણા બધા પરમાણુ પડ્યા છે કોક કર્મ પરમાણુની લેસ ઇન્ટેન્સિટી છે ઘણી ઉત્કૃષ્ટ ઇન્ટેન્સિટી પણ છે ઘણી મીડિયમ ઇન્ટેન્સિટી પણ છે એ જ આપણે સેપરેટ કરીએ અને ગ્રાફિકલ રેપ્રેઝન્ટેશન કરીએ તો આવી રીતે થશે લેસ ઇન્ટેન્સિટી નીચે રાખશું ને જેમ ઇન્ટેન્સિટી વધી જશે એમ એને ઉપર રાખશું તો શીતલ અપકર્ષણમાં અનુભાગનું આવે પછી આ તો સમજ ઉત્કર્ષણ આ તો સમજ પડી પણ આપણે પેલા ઉત્કર્ષણ પેલા કર્યું ને એટલે હું પૂછી લઉં પેલા ના પેલા પછી નહીં જે ક્રમમાં આવે એ પ્રમાણે સમજો તમે સમજ્યું તો બધા સમજે એવું નથી ઓકે જો એ શું આ બતાવે છે ડ્યુરેશન બતાવે છે એ માની લે કે આ ડ્યુરેશન નંબર 1 ફર્સ્ટ સમય સેકન્ડ સમય એવું પણ બની શકે કે આ ફર્સ્ટ સમય જે છે વર્તમાન મુદ્દીમાં છે એમાં ઘણા પરમાણુ એવા છે કે હાઈ ઇન્ટેન્સિટી વાળા પણ છે અને લો ઇન્ટેન્સિટી વાળા પણ છે એમ તો એ બધા ઇન્ટેન્સિટી વાળા પરમાણુને આપણે કાઢી નાખીએ ને ડિફરન્ટ ગ્રાફિકલ રેપ્રેઝન્ટેશન કરીએ તો એનું આવી રીતે રેપ્રેઝન્ટેશન થાય અનુભવ હા એનું અનુભવ એટલે રસ પ્રદાન શક્તિ તો આ એ માની લો કે કોઈ કર્મ પરમાણુ એની ઇન્ટેન્સિટી 11 હતી પછી જીવના પરિણામના નિમિત્તે શું થયું એની ઇન્ટેન્સિટી વધી ગઈ તો 20 સુધી વધી ગઈ બરાબર તો એને શું કહેશું તેને એનું અનુભાગ ઉત્કર્ષણ કહેશું અનુભાગ ઉત્કર્ષણ કહેશું એમ નહીં માનતા કે અહીં જે છે ફર્સ્ટ નિષેક છે એમાં લોએસ્ટ ઇન્ટેન્સિટી વાળા બધા હશે અહીં એનાથી થોડા વધારે ઇન્ટેન્સિટી વાળા હશે એમ નથી શું છે ઘણા બધા બંને સ્થિતિ વાળો હા હાઈ એન્ડ લો બંને ઇન્ટેન્સિટી વાળા હોય બંને ઇન્ટેન્સિટી બહુ સરસ કારણ કે ઘણા પંડિતો હજી પણ મેં બુક્સમાં ઘણી બધી બુક્સમાં એમ પણ એવી ઘણા બધામાં એવી જ રીતે વાંચવામાં આવ્યું છે કે જે લોએસ્ટ સ્થિતિ છે એમાં ઇન્ટેન્સિટી ઓછી છે પછી ઇન્ટેન્સિટી વધતી જાય છે પણ મૂળ જે શાસ્ત્રો જે છે ધવલા જય ધવલામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે બધા નિષેકોમાં બધી ટાઈપની ઇન્ટેન્સિટી છે એવું નથી કે જે નીચે જે છે નિષેક એની ઇન્ટેન્સિટી લો છે ને ઉપર ઇન્ટેન્સિટી વધતી જાય છે એમ નથી પણ ઘણા બધા પંડિતો એવો ઉલ્લેખ હજી પણ કરે છે અને હજી પણ એવું જ લખે છે જે શાસ્ત્ર વિરુદ્ધ છે સમજ આવી ઉજ્જવલાબેન ની શિબિર હતી ને હા આ વર્ષ હા એ જ કીધું એને કીધું કે બધા છે ને મિક્સ ઇન્ટેન્સિટી ના ઓલા હોઈ શકાય હા પરમાણુ હા એક નિષેકમાં હા બરાબર છે એમ જ છે એટલે શીતલ હા બોલો ઉત્કર્ષણમાં જે આપણે સ્થિતિ અને અનુભાગ બે કીધું તો બંને એકી સાથે હોય જ કે ના પણ હોઈ શકે બંને એવું જરૂરી નથી કોક વાર સ્થિતિનું ઉત્કર્ષણ પણ થાય પણ અનુભાગ તો એમને એમ જ રહે કોક વાર બંનેનું પણ થાય કોક વાર અનુભાગનું પણ થાય એ વેરિયેબલ છે જીવના પરિણામના પ્રમાણે આવી રીતે થાય છે તો એ ઉત્કર્ષણ થયું હવે અપકર્ષણ તો હવે શેનું છે ને કારણ કે અપકર્ષણમાં પણ कुछ એવી જ રીતે છે જેમ ઉત્કર્ષણ હતું એવી જ રીતે અપકર્ષણમાં શું છે ઉલટું પ્રોસેસ છે એટલે સ્થિતિની ઘટવી સ્થિતિ એ જે છે ને સ્થિતિ આ સ્થિતિ છે તો એનું ઘટવું એ સ્થિતિ અપકર્ષણ છે અને અનુભાગમાં જોયું હતું ને અહીંયા રાઉન્ડ સર્કલ જોયા હતા અનુભાગ તો અનુભાગમાં અહીં માની લો 20 હતું ઇન્ટેન્સિટી તો એ ઇન્ટેન્સિટી પડીને 15 થઈ ગઈ તો ઇન્ટેન્સિટી ઓછી થઈ તો એ અનુભાગ અપકર્ષણ કહેવામાં આવે છે તો આ સમજ Shital, upcursion in a way it is as good as Udina, પણ ઉદયાવલીમાં નથી આવતું બરાબર એટલે પ્રોસેસ કારણ કે સ્થિતિનું ઘટવું થાય છે બંનેમાં સ્થિતિનું ઘટવું અલગ અલગ પ્રકારે થાય છે
તો આ 3 શબ્દો આપણે જોયા, એક તો ઉદીરણા, પછી ઉત્કર્ષણ અને અપકર્ષણ. હવે આટલું તો નહીં ભૂલું ને, આટલું તો યાદ રાખશો ને નેક્સ્ટ ટાઈમ માટે? હા. હે યસ જીતર હું એકડા એક ગોઠા કરું ના પાડીએ તો આગળ કેવી રીતે વધશું? બુક કેવી રીતે કરવું પડશું? એટલે આ યાદ રાખજો અને બુક 2-3 વાર વાંચી લેજો તો આગળ વધાશે. શીતલ, હા ઉત્કર્ષણ ને અપકર્ષણમાં જે થાય છે કર્મમાં કે અનુભાગમાં ચેન્જીસ, હા એ ઉદયાવલીમાં નથી આવ્યા, હા તો એમાં ફરી પાછા પણ થઈ શકે ચેન્જીસ? ગમે ગમે ત્યારે થઈ શકે, પાછા પણ પાછા પણ થઈ શકે, એના પછી પણ થઈ શકે, જીવના પરિણામ થઈ શકે છે. બરાબર? તો આપણો ટાઈમ પર થઈ ગયો છે ને. ખરેખર તો આ વાત કર્મ યોગમાં છે, એકદમ ઇન્ટરેસ્ટિંગ પણ છે ને સહેલી જ છે, સહેલી જ છે. તમે તમારીમાં એટલી અક્કલ હોય, એટલી બુદ્ધિ હોય કે તમને ઝૂમ મીટિંગ ચાલુ કરતા આવડે તો આ તો આવડે ને આવડે, ન આવડે એવું બને નહીં. બહુ સહેલું છે, બહુ કર્મ યોગનો વિષય સહેલો છે, અઘરો નથી ને સમજવા લાયક છે, સમજવા લાયક છે. કારણ કે આ જે કર્મ પરમાણુ નું કેમ ઉથલ પાથલ થાય છે એ જોઈને પોતા ઉપર આત્મ સ્વરૂપને ઓળખવાનો છે. આ પણ જે કર્મ યોગનો વિષય છે એ પણ પોતાના નિજ સ્વભાવને જ બતાડે છે કે કર્મનો ઉથલ પાથલ ભલે કર્મમાં થાય પણ જીવ તો ખરેખર તો પૃથક જ છે. કર્મનો ઉથલ પાથલ થાય પણ જીવ હજી પણ પોતે સ્વતંત્ર જ છે એમ. એટલે કર્મ ફિલોસોફી જાણવી પણ અલૌકિક કાર્ય છે, કારણ કે આ જૈન દર્શન સિવાય આ કર્મ ફિલોસોફી બીજે ક્યાંય છે જ નહીં. આપણા આચાર્ય દેવે ઘણા મોટા શાસ્ત્રો લખ્યા છે આ કર્મ ફિલોસોફી સમજવા માટે જ. એટલે આચાર્યોએ તો પોતે પોતાનું કામ કરી લીધું છે, પોતે તો લખી ગયા છે, પણ આપણે નિવૃત્તિ કાઢી અને નહીં શીખીએ તો એમનું લખવાનું પ્રયોજન શું હતું? તો શેના માટે લખ્યા? આપણે બુદ્ધિશાળી જીવ છીએ, નહીં સમજીએ તો બીજા કોણ સમજશે? તો મને લાગે છે આપણે 2-4 મિનિટ ઉપર થઈ ગઈ છે, તો અહીં જ આપણે રાખીએ. અને એક ખાલી લાસ્ટ ક્વેશ્ચન પૂછી લો, એક ખાલી લાસ્ટ. હા બોલો. હા, ઉત્કર્ષણ અને અપકર્ષણ જે કીધું ને કે એ સ્થિતિ અને અનુભાગમાં થાય, લાઈક સ્થિતિ ઉત્કર્ષણ અને અનુભાગ ઉત્કર્ષણ, એવી રીતે ઉદયાવલીમાં સોરી એવી રીતે ઉદીરણામાં એવું હોય સ્થિતિ અને અનુભાગ, એવું ઉદીરણામાં? ના, ઉદીરણા ખાલી સ્થિતિમાં જ હોય છે. સ્થિતિ, ખાલી સ્થિતિ જ ને? ઓકે હા બસ, હા થેન્ક યુ. સ્થિતિ જ. ચાલો પૂર્ણાવતી કરીએ. થેન્ક યુ. નિત્ય બોધિની દ્વાદશાંગિનવાણી જય હો. માં બધાય સર્વે મુનીન્દ્ર ભગવાન સત્ય દિગંબર જૈન.